અને રાજ્યમાં વધતી ગુનાખોરીને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું પણ નિવેદન સામે આવ્યું છે। કહ્યું, બહારથી આવેલા બિન ગુજરાતીઓ ગુજરાતને ઉત્તર પ્રદેશ અને બિહાર સમજી રહ્યા છે। પોલીસે ગુનો આચરતા લોકોની સામે કાર્યવાહી કરવી જોઈએ। ઇમરાન ખેડાવાલાનું આ નિવેદન ગુજરાત ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિ છે। ગુજરાતમાં કોઈ ગુનેગારોને સ્થાન નથી અને આવી ઘટનાઓથી રાજ્યની 6 કરોડ જનતા પણ ચિંતિત છે। કે અત્યારે જે પ્રમાણે બહારથી લોકો આવેલા છે, જે પરપ્રાંતિયો છે, એઓને અત્યારે યુપી બિહાર સમજી રહ્યા છે ગુજરાતને। તો મને લાગી રહ્યું છે કે પોલીસે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, એક્શન લેવા જોઈએ, કેમ કે આ સરદાર પટેલ અને ગાંધીજીનું ગુજરાત છે। અહીંયા કોઈ પણ ગુનેગારને સ્થાન નથી, પરંતુ આવી જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે ગુજરાતની 6.5 કરોડની પ્રજા પણ ચિંતામાં હોય છે। ત્યારે જે વસ્ત્રાલની જે ઘટના બની છે એના અંદર પોલીસે જે પણ કાર્યવાહી કરી છે એ સરાહનીય છે। અને ગુજરાતના ડીજીપી સાહેબ અને અમદાવાદ પોલીસ કમિશનરને પણ હું ખાસ કહેવા માંગુ છું કે આવા તત્વોને જે સરેઆમ લોકોને ડરાવતા હોય, ધમકાવતા હોય, હથિયાર લઈને જે હુમલા કરતા હોય તેના પર જે એક્શન લે છે એ સરાહનીય છે।